ધોરણ 12 સાયન્સના એ ગ્રુપના વિદ્યાર્થીઓ માટે એન્જિનિયરિંગ પ્રવેશની મહત્વપૂર્ણ જી મેઇન પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. રાજકોટમાં એલન ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થી નિયમ પુરોહિતે 100% મેળવી ગુજરાતમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. માતા પિતા તબીબી ક્ષેત્ર સાથે જોડાયેલા હોવા છતાં નિમ્નયે પોતાની રુચિ મુજબ એન્જિનિયરિંગ પસંદ કરી અને આજે રાજ્યમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. નિમય પુરોહિતે જી મેઇનમાં શાનદાર પ્રદર્શન કરતા 100% સ્કોર કર્યો છે. તે હાલ જી એડવાન્સ માટે સતત તૈયારી કરી રહ્યો છે. તેનું સ્વપ્ન છે આઈઆઈટી મુંબઈમાં પ્રવેશ મેળવવું. તો ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. જેઈ મેન્સ 2026નું જાન્યુઆરી સેશનમાં મને 291 માર્ક્સ અને 100% આવી છે અને હું ગુજરાત ટોપર છું. મહેનત તો તમારે ગમે તે એક્ઝામ ક્લિયર કરવા માટે બહુ કરવી પડે, પણ તમારે પ્રોપર ગાઈડન્સ, સ્ટ્રેટેજી અને ડાઉટ સોલ્વિંગ પ્રોપર રીતે થઈ જાય તો તમારું સક્સેસ ગેરંટીડ છે. પરિવારનું બહુ મોટું યોગદાન છે, કારણ કે ક્યારે પણ હું ડિમોટિવેટ કે ડિસ્ટ્રેક્ટ થઈ જાઉં તો મારા પેરેન્ટ્સ અને મારી સિસ્ટર મને બહુ હેલ્પ કરે. પછી કંઈ પણ થાકી ગયો તો મારી સાથે ક્રિકેટ રમી અને હું રિફ્રેશ થઈ જાઉં પાછો. અને એમ જોઉં તો પછી રીડિંગની વાત આવી તો રીડિંગમાં હું સવારે 3 થી 4 કલાક અને સાંજે 5 થી 6 કલાક ભણતો છેલ્લા 4 વર્ષથી. મારા પપ્પા એક ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર છે અને અત્યારે આગળ મારો જેઈ એડવાન્સમાં સારો રેન્ક લાવવાનું લક્ષ્ય છે. एडवांस बाद પછી आईआईटी बॉम्बे होप करी टारगेट. बहुत ही खुशी का विषय है कि आज निमय पुरोहित जेई मेन एग्जाम्स जनवरी अटेम्प्ट में 100% लेकर गुजरात टॉपर के तौर पर आया है और बड़ी खुशी की बात है. और बच्चे ने हमारे सामने 4 साल मेहनत करी है यहाँ. उसका हर लेवल हमने देखा है किस तरीके से वो धीरे धीरे करके ग्रो किया. और इससे पहले भी उसने कई अचीवमेंट्स किए हैं और अब ये अचीवमेंट तो बहुत ही बढ़िया है. हमेशा से बहुत फोकस्ड और यूँ कहें कि पिन पॉइंटेड एक्यूरेसी इसकी रहती है. जो चीज़ें इसको बताएं वो बिल्कुल ठीक से बताएं. और हमेशा से ही जिस भी एग्ज़ाम में ये कभी गया है तो इसने अपने आप को आउट परफॉर्म ही किया है. बहुत ही बड़ी बात है. राजकोट एक इतना छोटा शहर है नेशनल पटल पर देखें तो, और वहाँ से निरंतर बढ़िया रिज़ल्ट आता ही रहा है. और अब ये रिज़ल्ट पीछे 2 साल पहले भी एक 100% यहाँ से आए थे और अब ये फिर से 100% यहाँ से गुजरात टॉपर आना, ये एक बहुत बड़ी बात है.